નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આપણા શરીરની અંદર બળતરાની સમસ્યા થતી હોય અથવા તો એની સાથે આપણે દાહ તરીકે પણ એને ઓળખીએ છીએ. તો ઘણી વખત આપણે એવા સંજોગો સર્જાય અથવા તો મોસમ આધારિત પણ એવી તકલીફો થતી હોય છે. તો આપણા શરીરની અંદર ઘણી એવી તકલીફો આપણને બળતરા સંબંધી થતી હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ આયુર્વેદિક રીતે, જેથી કરીને આપણે બળતરાની સમસ્યામાંથી આપણે છુટકારો મેળવી શકીએ. તો બળતરા તો આપણને દરેક અંગની અંદર થતા હોય છે, બરાબર છે. એ તો આપણે સૌને થોડા ઘણા છે પ્રેક્ટિકલી અનુભવ પણ છે. તો એ જે તકલીફો થાય છે મિત્રો, એ સમય જતાં વધારે આપણને સહન પણ કરવી પડી શકે જો મિત્રો એ બાબતે આપણે થોડા અંશે લાપરવાહી રાખીએ તો આજથી જ તમે આ આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરજો, અથવા તો એની અંદર 2 થી 3 એવા ફળ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો, જેથી કરીને શરીરની અંદર જે આપણને ગરમી થાય છે, બળતરાનો અનુભવ થાય છે, એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. તો બળતરા તો આપણને હાથની હથેળીની અંદર, પગના તળિયાની અંદર, આંખોની અંદર, બરાબર છે, ગળાની અંદર, છાતીની અંદર, પેટની અંદર, શરીરના તમામ અંગોની અંદર, અથવા તો આપણે મળ પ્રવૃત્તિ વખતે, મૂત્ર પ્રવૃત્તિ વખતે પણ આપણે તકલીફ થતી હોય છે, બળતરાનો અનુભવ થતો હોય છે. ચાલો એ બધું તો આપણે છોડીએ. તો હવે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ આયુર્વેદિક રીતે. તો સૌથી પહેલાં તો તમારે ખજૂર લેવાના, એને રાત્રે તમે પલાળી નાખો. તમારી ઈચ્છા અનુસાર 1 ગ્લાસ જેટલું પાણી લો, એની અંદર 3 થી 4 ખજૂર તમે નાખી દો, અથવા તો એને છોલી અને એની પાણીની અંદર નાખી દો, આખી રાત એને પલાળવા દો અને સવારે એને મસળી નાખવાના, બરાબર છે. અને મસળી નાખો એને, ત્યારબાદ તમે એને ગાળી નાખો અને ત્યારબાદ એની અંદર થોડા ઘણા છે તમારી ઈચ્છા અનુસાર તમે મધ મિક્સ કરીને તમે સેવન કરો, તો પણ તમને ધીરે ધીરે કરીને એની અંદર રિકવરી જે થઈ રહી છે, બળતરાની અંદર વધારો થઈ રહ્યો છે, એ ધીરે ધીરે કરીને ઓછું થવા લાગશે. એ પહેલો પ્રયોગ તમે કરી શકો. બીજા નંબરે છે મિત્રો આપણે દૂધીનો રસ લેવાનો, બરાબર છે. એની અંદર તમે સાકર અથવા મધ પણ નાખીને તમે પી શકો, જેથી કરીને આપણા શરીરની અંદર, એટલે કે ગળાની અંદર અથવા તો છાતીની અંદર જે કંઈ બળતરા થતા હોય એની અંદર તમને રાહત ચોક્કસપણે મળી શકશે દૂધીનો રસ પીવાથી, બરાબર છે. એ પણ તમે કરી શકો. અને બીજા નંબરે ખાસ કરીને આપણે મૂત્ર સંબંધી તકલીફ થતી હોય, પેશાબ કરતી વખતે તકલીફ થતી હોય, બળતરાનો અનુભવ થતો હોય, તો એની અંદર પણ તમને રાહત મળી શકશે. હવે ખાસ કરીને મિત્રો બીજા નંબર છે મિત્રો 1 લીટર આપણે પાણી લેવાનું, એની અંદર 25 ગ્રામ જેટલું તમારે ધાણાનું ચૂર્ણ નાખી એને આખી રાત સુધી પલાળવા દો અને સવારે એને ગાળી અને એને તમે 1 કપ અથવા 2 કપ પણ તમે પી શકો. તો એ તમે પીશો ધાણાનું ચૂર્ણ, તો એના લીધે તમને જે પિત્ત દોષના કારણે આપણા શરીરની અંદર ગરમી વધે છે, એની અંદર તમને રિકવરી ચોક્કસપણે મળી શકશે. એટલે ખાસ કરીને પિત્ત દોષ જો વધે, પિત્તની ગરમી વધે એટલે તમને હોજરીની અંદર ગરમી વધશે અને ત્યારબાદ માથા સુધી પણ એ ગરમીનો અનુભવ તમને થઈ શકશે. એટલે માથાની ઉપર પાછળના ભાગે પણ તમને ગરમી થશે, અથવા તો ઉપરના ભાગે પણ તમને ગરમીનો અનુભવ થઈ શકશે, અથવા તો અચાનક પરસેવો પણ તમને આવી શકે જો પિત્તની અંદર ગરમી વધી જાય તો એની સાથે તમને પાચન શક્તિ પણ નબળી થઈ શકશે. એટલે પિત્ત દોષ, જે પિત્તની ગરમી છે, એની અંદર તમે આ પ્રયોગ કરી શકો. ધાણાનું ચૂર્ણ પાણીની અંદર નાખી રાત્રે પલાળી સવારે ગાળી અને એનું તમે સેવન કરો. એની અંદર કશું સાકર, મધ આથી કંઈ નાખવાની જરૂર નથી. તો પિત્ત દોષની ગરમી એ દૂર કરી શકશે. હવે બીજા નંબરે છે મિત્રો આપણે કપાળની અંદર, આંખોની અંદર ગરમીનો અનુભવ થતો હોય, હાથની પંજાની અંદર પણ ગરમીનો અનુભવ થતો હોય, બરાબર છે. ઘણી વખત ઝણઝણાટી પણ થતી હોય છે, બરાબર છે, પગની આંગળીઓની અંદર. તો એ બધી જે સમસ્યા થતી હોય તો એની અંદર તમારે એક તો સૌથી પહેલાં તો આપણે ગિલોઈ લેવાની, બરાબર છે, ગિલોઈના ટુકડા તમે લઈ લો. બીજા નંબરે આપણે ગોખરું લેવાનું અને ત્રીજા નંબરે આમળાનું ચૂર્ણ, બરાબર છે. એ સરખા ભાગે તમે ચૂર્ણ નાખી દો અને એનું જો તમે સેવન કરશો, એનું સેવન કરતાં પહેલાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એનું સેવન
ગાયના દૂધ સાથે આપણે કરવાનું છે અને એની સાથે થોડા ઘણા છે તમે સાકર અડધી ચમચી જેટલું તમે નાખી શકો, તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે. તો એ ઘણી વખત આપણે કપાળની અંદર, પડખાની અંદર, છાતીની અંદર એ જે બળતરાનો અનુભવ જે થાય છે એની અંદર તમે આ ગળો, ગોખરું અને આમળાનું ચૂર્ણ, બરાબર છે, એ દૂધ સાથે તમે સાકર નાખીને તમે સેવન કરશો એટલે એની અંદર તમને રાહત ચોક્કસપણે મળી શકશે. એટલે શરીરના તમામ અંગની અંદર કોઈક ને કોઈક અંશે તમને એવી તકલીફ થતી હોય, બળતરાનો અનુભવ થતો હોય, હા ખરી એક આપણે પ્રેક્ટિકલ અનુભવ કરીએ તો એ ટૂંક સમય માટે આપણે બળતરાનો અનુભવ થાય અને એની અંદર એ શાંત પણ થઈ જાય. 1 દિવસ 2 દિવસ બાદ ફરી એનો જે પ્રભાવ છે વધી જાય તો આપણને વધારે તકલીફ આપણને ભોગવવી પડી શકે. તો ચોક્કસપણે તમે આ પ્રયોગ તમે કરી શકો. છાતીની અંદર, ગળાની અંદર, માથાની અંદર ગરમીનો અનુભવ થતો હોય તો તમે એ પણ ઉપચાર કરી શકો. હવે ખાસ આપણે ધ્યાન એ રાખવું જરૂરી છે કે આપણે ભોજનની અંદર તીખા, તળેલા, મસાલેદાર, પાપડ એ બધા જે આપણે ખાદ્ય પદાર્થ છે વધારે આપણે ટેસ્ટી, એનાથી આપણે થોડા ઘણા છે થોડો નિયમ રાખવો જરૂર છે, જેથી કરીને આપણા શરીરની અંદર જે આંતરિક દાહ અને બળતરાની જે સમસ્યા થઈ રહી છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ ચોક્કસપણે મળી શકશે. તો આ તમે ઘરે બેઠા જ આયુર્વેદિક રીતે તમે તમારા શરીરની અંદર જે ગરમી છે એને તમે દૂર કરી શકશો. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ, ઘરેલું ઇલાજ વિશે તમને ચોક્કસપણે માહિતીઓ મળતી રહેશે. અને એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ, કેટલી માત્રામાં કરી શકીએ. હા, ઘણી વખત આપણને એનો ખ્યાલ પણ હોતો નથી કે આપણે શરીરની પ્રકૃતિ અલગ હોય, મોસમ બદલાઈ ચૂક્યું હોય અને આપણે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ તો એ ઘણી વખત આપણા શરીરને આ મેચ થતી નથી, જેના કારણે આપણે એ જે બીમારી છે એની અંદર કોઈ રિકવરી પણ મળી ના શકે. એ પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે કે એ આયુર્વેદનો એક નિયમ છે કે શરીરની પ્રકૃતિ, શરીરનો પ્રભાવ, શરીરની અંદર કઈ બીમારી છે એનો આપણે ચોક્કસપણે ખ્યાલ હોય, એને અનુકૂળ જો આપણે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ તો જ એની અંદર આપણે ઝડપથી રિઝલ્ટ અને રિકવરી આપણે ચોક્કસપણે મળી શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને જ જણાવવાનું, કદાચ તમને આવી સમસ્યા થતી હોય તો ચોક્કસપણે તમે ખજૂરનું સેવન કરી શકો, બરાબર છે, દૂધીનો રસનું તમે સેવન કરી શકો, એનો પણ તમને ફાયદો મળી શકશે. ગોળો, ગોખરું, બરાબર છે, એનો પણ તમે સાકર, એનો પણ તમે ઉપયોગ કરી શકો. તો તમે ચોક્કસપણે સારું રિઝલ્ટ તમને ટૂંક સમયમાં મળી શકશે. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો. અને ખાસ કરીને આ અમૂલ્ય શરીર આપણે ભગવાને આપ્યું છે તો એ આપણો ખાસ ખ્યાલ રાખવો એ આપણી પોતાની ફરજ છે. તો બને ત્યાં સુધી આપણે બાહ્ય ખાદ્ય પદાર્થથી આપણે થોડા ઘણા છે કાળજી રાખીએ, નિયમ રાખીએ તો આપણે ટૂંક સમયમાં એ આપણે માનસિક શાંતિ, સ્ફૂર્તિ લાગશે. પણ સમય જતાં એ સ્ફૂર્તિ કન્વર્ટમાં થઈ જાય અને આપણે સૌને ખ્યાલ છે કે સ્ફૂર્તિ કઈ રીતના ડાઉન થઈ જાય તો એની અંદર આપણે કેટલો પ્રભાવ આપણા શરીરની અંદર પડી શકે. તો બને ત્યાં સુધી આપણે શુદ્ધ ખોરાકનું સેવન કરવું, જેથી કરીને આપણે સમય જતાં આપણે શરીરને સુરક્ષિત અને સહી સલામત રાખી શકીએ. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.